ધોરણ 10 ઇંગ્લિશ વર્ષ 17-18 રીડિંગ સ્કિલ પોએમ 4 વેનીલા ટ્વીલાઇટ સુગંધી સંધ્યા. આપણે તો વેનીલા નું નામ સાંભળીને આઈસ્ક્રીમ ખાવાની વાત કરતા હતા, પણ એ તો સાંજ વિશે. સાંજ વિશે વાત કરે છે. સંધ્યા, સંધ્યાને ઓળખો ને તમે? કેમ? અહીંથી તમે જયારે ઘેર જાઓ છો ત્યારે સંધ્યાકાળ શરૂ થઈ ગયો હોય છે. ઓલમોસ્ટ 5:45-6 તો થઈ જ ગયા હોય છે ને. તો એ સમયથી 8 વાગ્યા સુધી એ સંધ્યાકાળનો સમય હોય અને ત્યાર પછી રાત્રિનો સમય ચાલુ થાય. બરાબર? અને સાંજનો સમય આખા દિવસનો તડકો, તાપ, બફારો, એ બધું ભણવાનું, આ તે કામ, આ બધાથી રિટાયર્ડ થવાનો. રિટાયર્ડ એટલે વિશ્રાંતિ લેવાનો સમય એટલે સંધ્યાકાળ. તો સાંજનો સમય કોને ના ગમે? એકદમ ઠંડક હોય, એ બહાર ખુરશી નાખીને બેઠા હોય, જે બધા નોકરી ધંધે ગયેલા હોય એ બધા પાછા આવતા હોય, ઘરમાં મસ્ત ગરમ ગરમ રસોઈ બનતી હોય, એની ખુશ્બુ આવતી હોય, શરદી થઈ ના ખબર પડે. સંધ્યાકાળ મજા આવે. તો અહીંયા સુગંધી સંધ્યા. કેમ સુગંધી? તો અમુક પ્રકારના જે છોડ કે ઝાડ કે ફૂલ હોય એ સાંજે જ એની સુગંધ પ્રસરે. અને એમાં એક નમૂનો છે રાતરાણી. એ રાતે જ એની સુગંધ જોરદાર આવે. આખો દાડો તમને ખબર ના પડે કે આ રાતની રાણી છે. બરાબર? રાત પડે એટલે ખબર પડે કે આ રાતની રાણી છે. અમુક લોકો તમને એવું કહેતા સાંભળ્યા હોય કે રાતના રાજા છે. એટલે રાત પડે કશું બી કામ કરવાનું હોય ને તો એમને ફાવે, કારણ કે ગરમી ના લાગે ને. આખો દાડો સુઈ રહેવાનું. રાતે તમે ગમે તે કહો. કેટલાક લોકો આખી રાત વાંચે. દાડે તમે કહો તો કે ના કંટાળો આવે, ગરમી કોણ આખી રાત વાંચી કાઢે. તો એને આપણે રાતના રાજા કહીએ છીએ અને આને આપણે રાત રાણી કહીએ છીએ. એટલે રાતની રાણી ને. ચલો, વેનીલા ટ્વીલાઇટ સુગંધી સંધ્યા. The stars lean down to kiss you. તારાઓ તને ચૂમવા માટે નમે છે. નમે ને ત્યાં મૂકી દો. તારી હાઈટ નીચી છે તો બધા નમવું જ પડે ને. And I lie awake and miss you. અને હું જાગું છું અને તને યાદ કરું છું. For me a heavy dose of atmosphere. વાતાવરણનો એક ભારે જામ મને પીવા આપ. Because I will doze off safe and soundly. કારણ કે હું સ્વસ્થતાથી અને શાંતિથી જોખું તો ખાઈશ. But I will miss your arms around me. પણ મારી ફરતે વીંટળાયેલા તારા હાથની ખોટ ચાલશે.
I had sent a postcard to your dear. मैं तने एक पोस्टकार्ड मोकल्यो होत प्रिय. Because I wish you were here. કારણ કે હું ઈચ્છું છું કે તું અહીં હોય. I will watch the night turn light blue. રાત્રિના ગાઢ અંધકારને હું આછો ભૂરો થતા તો જોઈશ. But it's not the same without you. પણ તારા વિના એ એટલું સુંદર નહીં હોય. Because it takes two to whisper quietly. કારણ કે શાંતિથી હળવે રહીને કાનમાં કહેવા માટે બે જણ તો જોઈએ. The silence isn't so bad till I look at my hands and feel sad. આ મૌન ત્યાં સુધી ખટકતું નથી જ્યાં સુધી હું મારા હાથ જોઈને ઉદાસ થાઉં છું. Because the spaces between my fingers are right where yours fit perfectly. કારણ કે મારી આંગળીઓની વચ્ચેની જગ્યામાં તારી આંગળીઓ બરાબર શોભે છે. I will find repose in new ways. Though I haven't slept in 2 days. હું 2 દિવસથી ઊંઘ્યો નથી. હવે તો ઊંઘ્યો નથી. પણ હું આરામ કરવાની નવી રીતો શોધી કાઢીશ. Because cold nostalgia chills me to the bone. કારણ કે ઠંડો લાગણીહીન વિયોગ મારા હાડકા ખીજવી દે છે. But drenched in vanilla twilight I will sit on the front porch all night. પણ સુગંધી સંધ્યામાં તરબોળ થઈને હું આખી રાત રવેશમાં બેસી રહીશ. અહીંયા પોર્ચ એટલે રવેશ, અને રવેશ એટલે આપણે જેને ઓસરી કહીએ છે ને, બરાબર, એ કહેવાય ઓસરી અથવા તો આંગણું આપણું.
waist deep in thought, because when I think of you, ઊંડા વિચારમાં, કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું, મને એકલું લાગતું નથી. એટલે અહીંયા વેસ્ટ ડીપ in thought, because when I think of you, I don't feel so alone. એટલે સુધીનું આખું વાક્ય છે. ઊંડા વિચારમાં, કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું, મને એકલું લાગતું નથી. As many times as I blink, I think I will think of you tonight. I will think of you tonight. જેટલી વાર મારી આંખો પલકારા મારશે, તેટલી વાર આજે રાત્રે હું તને યાદ કરીશ. આજે રાત્રે હું તને યાદ કરીશ. When violet eye get brighter, and heavy wings grow lighter. જ્યારે રાતી આંખો ચમકતી થશે અને ભારે પાંખો હળવી થશે. I will taste the sky and feel alive again. હું આકાશમાં ઉડીશ અને ફરી એકવાર જીવંત હોવાનો અનુભવ કરીશ. And I will forget the world that I knew. અને જે દુનિયાને હું જાણતો હતો તેને ભૂલી જઈશ. But I swear I won't forget you. પણ હું વચન આપું છું કે હું તને નહીં ભૂલું. Oh, if my voice could reach back through the past, I will whisper in your ear. Oh, જો મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકે તો હું તારા કાનમાં હળવેકથી કહીશ. Oh darling, I wish you were here. Oh પ્રિય, હું ઈચ્છું છું કે તું અહીં હોય. એડમ યંગ. તો યંગ હોય એ જ આ બધું કરે ને. તમારા જેવા ટીમ કરે તો ટીમ થઈ જાય. આપણે પેલું ખબર લાલ દરવાજા ટીમ એવું ક્યારે કરીએ? કોકનું નાડું ખુલ્લું હોય ત્યારે. તો અહીંયા વેનીલા ટ્વિલાઇટમાં એક છોકરો જે જુવાન છે, યંગ છે ને, એક જુવાન છોકરો એની
ખાલી જગ્યાને એની વાલી, એની પ્રિય, એની પ્રેમિકાને, પ્રિયતમાને યાદ કરે છે. હવે યાદ ક્યારે કરવાની હોય? જયારે જોડે ના હોય ત્યારે જ ને. આજે 6 વાગ્યા પછી આવી જતી રે પછી જ યાદ આવે ને, હોત તો હારું. 6 વાગ્યા સુધી એની યાદ આવે ખરી? અહીંયા જ છે. પણ જયારે દૂર જાય ને ત્યારે યાદ આવે. સારું તું અહીં હોય ત્યાં સુધી તો કકરાટ અઘી હેડ અહીંથી તારે તો ભણતો પડતું નહીં, આમ છે તેમ છે. પણ જયારે 2 દાડા બહાર ગઈ હોય ત્યારે યાદ આવે. ચાલુ અને મેં કીધું ને આખો દિવસ તો પસાર થઈ જાય, આખો દિવસ તો પસાર થઈ જાય. હાજ પડે ને એટલે પછી બધાની યાદ આવે. હોસ્ટેલમાં જઈએ ત્યારે અનુભવ ખાસ થાય. એ વખત ઘરની યાદ આવે, તે પ્રિયતમાની યાદ ના આવે. પણ મોટા થઈએ, નક્કી થઈ જાય બધું, 1-2 વાર તારુની જેમ નાળમાં મળ્યા હોય તો પછી હાથ પડે યાદ આવે. અને જયારે કેટલાક લોકોને તમે એવું કહેતા, એટલે તમે સાંભળ્યા હશે કે ખબર નહીં, પણ કેટલાક લોકો આવું કે જયારે બીજનો ચંદ્રમાં આકાશ પર ઉગ્યો હોય, શું કે જયારે બીજનો ચંદ્રમાં એટલે અમાસ કે પૂનમ પછી બીજનો જે ચંદ્ર હોય ને, એટલે આમ તો બીજ એટલે અમાસ પછીનો, જયારે નવેસરથી શરૂ થાય ત્યારે એ બીજનો ચંદ્ર એકદમ પાતળી લીટી જેવો હોય. એ બીજનો ચંદ્ર આકાશ પર ઉગ્યો હોય ત્યારે તારે એની સામે જોવાનું, ત્યારે તારે એની સામે જોવાનું. તને એવો અહેસાસ થશે કે જાણે હું પણ એની સામે જ જોઉં છું. અને અનુભવ કરવા જેવો છે. ફોન કરીને એક દાડો કહી દેવાય. પૂનમનો ચાંદ જયારે અંધારી રાત્રે ઉગ્યો હોય, અંધારી રાત્રે પૂનમનો ચાંદ ઉગે, અજવાળી રાત્રે જ ઉગે, બરાબર? તો પૂનમનો ચાંદ ઉગ્યો હોય ત્યારે એ ચાંદને તું જોઈશ ત્યારે હું એ ચાંદને જોતો હોઈશ એવો અહેસાસ થાય. બંને જણા પાછા રાહ જો પૂનમ ક્યારે આવે છે. કારણ કે પૂનમ એ મામા ઘેર ગઈ છે, અઠવાડિયા પછી આવશે. અરે એ પૂનમ નહીં, પૂનમ ક્યારે આવે છે? એટલે પેલી ચંદ્રમાં ચંદ્રની 16 કળાઓ છે. ચંદ્રની કેટલી કળાઓ છે? 16 કળા, બરાબર? અને એટલે જ આપણે કોઈ છોકરી સરસ તૈયાર થયેલી હોય, આમ મસ્ત દેખાતી હોય, એવું છોકરો, એવી છોકરીઓ એવું છાપ નહીં મારી, તો આપણે એવું કહેવાય 16 શૃંગાર સજેલા છે. 16 જાતના શૃંગાર સજેલા છે, બરાબર? અને તમે એમના માથાથી પગ સુધીના ઘરેણા ગણી કાઢો, એક્ઝેક્ટ 16 નંગ થાય. હા, પછી છોકરું મોટું થાય એમ કે જવાની 16 કળાએ ખીલેલી છે, બરાબર? આ અમારો શું નામ? જયની. હવે યુવાન થઈ ગયો, એની યુવાની આમ 16 કળાએ ફૂટેલી છે, બરાબર? મૂછનો દોરો ફૂટેલો છે, અહીંયા 2-4 દાઢીના વાળ છે, અહીંયા કાનમાં બુટ્ટીઓ ભરાયેલી છે, માથું હરખું ઓળેલું છે, કપડા બટન ઘાસેલા છે. ને તો પહેલા તો એવું હોય ખુલ્લી જ હોય, અને આપણે કહીએ કે બગડી ગઈ છે. તો 16 કળાએ, તો ચંદ્રની 16 કળાઓ છે. કઈ કઈ? એકમ થી પૂનમ સુધીની, એકમ થી પૂનમ સુધીની 15, અને બીજી 16મી કઈ? કાર્યમાસ. તો 16 કળાઓ થઈ ગઈ ને, બરાબર? તો અહીંયા પોતાના પ્રિયતમાને યાદ કરે છે સાંજે, બરાબર? અને સાંજનું વાતાવરણ આપણને ખબર છે કે આપણે વિજ્ઞાનમાં આવું ભણેલા છે કે સૂર્ય ઉગેલો હોય તો કઈ તારા ઘેર નહીં નિરતા રહેતા. ચંદ્ર અને તારા આકાશમાં હોય જ છે, પણ સૂર્યના પ્રકાશના કારણે આપણને દેખાતા નથી, એવું આપણને ખબર છે, બરાબર? જેવો પેલો ક્ષિતિજ ઉપર હાથને તરત આ બાજુ આકાશમાં તારાઓ દેખાવા માંડે,
અને એ તારા સાંજના સમયે જાણે એવું લાગે આપણને કે તમને ચૂમવા માટે, પપ્પી કરવા માટે નીચે નમતા હોય. આખું અંદર ધ્યાન આપને તું તારી વખત બધું શીખવાડીશ. દોઢ ડાયા કલ્પનાની સામે ઊંધો ફરી છે. ચાલ. અને આ જે સમય છે જયારે તારાઓ આ રીતે નમતા હોય છે, એ સમયે હું તને યાદ કરું રોજ. યાદ કરતાની હાથે આવી ગઈ. અને જયારે હું યાદ તને કરતો હોય ત્યારે વાતાવરણનો દારૂનો નહીં, વાતાવરણનો જામ એ મને પીવા. અને એ જામ પાછો હલકો નહીં, થોડો નહીં, ભારે. બરાબર? કે એના વાતાવરણનું જે સાનિધ્ય છે, બરાબર, એની અંદર હું ઓતપ્રોત થઈ જાઉં, ભળી જાઉં. પી કે ટલ્લી હો જાવ એસા નહીં, બરાબર, પણ વાતાવરણની સુગંધમાં હું ભળી જાઉં એમ. કારણ શું? તો કે હું સ્વસ્થતાથી અને શાંતિથી, તું મને જો એવું આપે તો એ પીને, એ વાતાવરણનો જામ પીને હું સ્વસ્થતાથી, તંદુરસ્તીથી એક ઝોકું થઈ ઊંઘવા માટે. કેમ ઊંઘવા માટે આ જામ પીવો પડે છે ભાઈ? કે તારી યાદમાં મને ઊંઘ આવતી નથી. આટલું કહેવા માટે આટલું બધું વાપરે. સિમ્પલ સીધી રીત ના કહી દેવાય કે ભાઈ તારી યાદમાં મને ઊંઘ આવતી નથી. કહેવાય કે ના કહેવાય? પણ બોબડી, બરાબર. તો આ એક જોકું ખાવા માટે પેલીને આટલું બધું હેરાન કરે છે કે મને વાતાવરણનો જામ આપતો હું પીને જરી ભૂઈ થઈ. મારી ફરતે વીંટળાયેલા હાથની મને ખોટ ચાલશે. બરાબર? આમ મારી ફરતે તારા હાથ જ્યાં વીંટળાયેલા હશે એની મને ખોટ ચાલશે. તો તું આખો દાડો તારી તો બેહી રહું, કઈ કામ ધંધો નહીં. પણ હાજના આ બધું યાદ આવે. બરાબર? મેં તને એક પોસ્ટકાર્ડ મોકલ્યું હોત. હવે ઈમેલ ના અને વોટ્સઅપ ના જમાનામાં તમે પોસ્ટકાર્ડ મોકલો ચાલે, પણ આ તો કઈ કે છે પોસ્ટકાર્ડ. કારણ કે એમાં આપણા શબ્દો, આપણું પોતાનું લખાણ, આપણા અક્ષરનું. આપણને બધાને એવી કદાચ ખબર હોય કે ના હોય કે આપણા અક્ષર એ આપણી મનોવ્યથા, એ સમયની આપણી વિચારધારા એ દર્શાવે છે. તમારા અક્ષર પરથી તમારો સ્વભાવ કેવો છે એ આપણે ઓળખી શકીએ છીએ. બરાબર? તો એ વસ્તુ અહીંયા મેં તને પોસ્ટકાર્ડ મોકલ્યો હોત. કારણ કે હું ઈચ્છું છું તું અહીંયા હોય. એટલે તું દૂર ગઈ છું તો પાછી આવતી રે, મારી જોડે આવીને બેસ. એના માટે તું અહીંયા હોય એટલા માટે મેં તને પોસ્ટકાર્ડ મોકલ્યું હોત. અને રાત્રિના ગાઢ અંધકારને આછો ભૂરો થતા હું જોઉં. બરાબર? રાહ કેટલી બધી જોવાની છે કે રાત્રિ સાંજના ટાઈમે આ બધું વિચારે છે. આખી રાત પસાર થઈ જાય, સવારે આકાશ જયારે આટલું ભૂરું હોય ત્યાં સુધી હું રાહ જોઉં એમ. પણ તોય તારા વગર એટલું સુંદર ના હોય. સંધ્યાકાળથી સવારનો પ્રાતઃકાળ કરોડિયા સુધીનો સમય, બરાબર, જો એને વાતાવરણની રીતે સરસ રીતે માણો ને તો એનાથી ઉત્તમ દુનિયામાં કોઈ નથી. સ્વર્ગ અહીંયા જ છે. બરાબર? પણ જો તું મારી જોડે ના હોય તો આ બધું વ્યર્થ છે. એટલે ટૂંકમાં સીધી રીતે કહેવાનું કે મને તારો સાથ જોઈએ છે, તું મને છોડીને જાય એ મને ગમતું નહીં. તો આટલું કહેવા માટે આટલી બધી પત્તા ફાડવાની સીધી રીત ના કહેવાય. મને તારી યાદ આવે છે અને તારા વગર મને ગમતું નથી, એટલે તારે મને છોડીને જવું નહીં. આટલું કહેવામાં આટલી બધી લીટીઓ બગાડી. ચાલે સ્ટેશનરીનો દુરુપયોગ કરો, પણ આ તો એડમ યંગ. અને ખબર ને, મેં કીધું જયારે આ રીડિંગ સ્કિલ કરતા કે એડમ અને ઈવ એક ખ્રિસ્તી ધર્મ પ્રમાણે આ પૃથ્વી પરના એટલે દુનિયાના સૌથી પહેલા પુરુષ અને સ્ત્રી. બરાબર? એડમ અને ઈવ. પણ એ
સૃષ્ટિ ધર્મ પ્રમાણે. આપણે તો ભગવાન મનુસ્મૃતિના સંતાનો છે, એટલે આપણે તો એમના કરતા વર્ષો પહેલા જન્મી ગયા હતા. એ લોકોને હમણાં ખબર પડી. બરાબર. કારણ કે શાંતિથી હળવે રહીને તારા કાનમાં, એટલે કોઈકના વાત કરવા માટે બે જણ તો જોઈએ ને. બધા કઈ શીતલ દીદી થોડા એકલા એકલા બોલ્યા કરે. વાત કરવા માટે બે જણ જો, એટલે તું હોય તો હું તારા કાનમાં કઈ ગણ ગણીશ. આ મૌન, તું મારી જોડે નથી એટલે મારે મૂંગા રહેવું પડે છે, તો આ મૌન ત્યાં સુધી ખટકતો નથી જ્યાં સુધી હું મારા હાથ જોઈને ઉદાસ થાઉં છું. કારણ કે મારા હાથ ખાલી છે, એમાં તારો હાથ નથી. મારા હાથમાં તારો હાથ નથી. અને એ જયારે હું ખાલી હાથ જોઉં છું ત્યારે મને ખટકે છે કે સાલું નહીં ચાલે, આ હાથમાં હાથ તો જોઈશે જ. કારણ કે મારી આંગળીઓની વચ્ચે ની જગ્યામાં તારી આંગળીઓ બરાબર શોભે છે ને. ફીટો ફીટ આવી ગઈ, માપો માપ. કઈ તકલીફ માન કે હોય તો તું શું કર લેવાનું? મારી છોકરી છે, હું ગમે તે કરું. કેમ દરેક વખતે તમે ઊંધું સમજો એમ જ થોડું ચાલે. તો કે છે મારા ખાલી હાથ જોઈને હું ઉદાસ થાઉં. કેમ ઉદાસ થાઉં? તો એની અંદર જો તારી આંગળીઓ શોભતી હોય તો જલસા પડી જાય ને. અને એમાં તમે જુઓ, તમે નદી કિનારે કે કોઈની જોડે ફરવા ગયા હોય એમને ખાલી ખાલી ચાલો, હાથ પકડીને ચાલો, ટ્રાય કરવાનું કોક દાડો. બહુ તો શું થાય? કદાચ કોક નો હાથ તમે પકડો, બહુ શું થાય? બોલ ભગવાન શું થાય? ખેંચીને ચંપલ પડે, નહીં તો ચંપલ પડે. અને અમારે ધ્રુવી જેવી હોય તો જાને સાલા નાલાયક ઘરમાં મા બેન છે કે નહીં, આવી ગાળ બોલે. એનાથી ત્રીજું તો કશું થવાનું નથી. અને કદાચ ફાયદો થઈ ગયો તો હાથ લાય તો ખાઈ ગયા ને. પણ આ બધા અખતરા બહુ કરવા, આ બધું છે ને કવિતામાં સારું લાગે, વાસ્તવિક જીવનમાં બહુ તકલીફ પડે. બરાબર. એટલે આપણે કાવ્યની મજા માણવાની. પછી જયારે કરવાનું આવે ત્યારે કરવાનું, ત્યારે હાથ છોડવાનું નહીં. બરાબર. મારે જેમ કોન્ટ્રાક્ટ નહીં રાખવાનો 5-5 વર્ષનો. બરાબર. હું 2 દિવસથી ઊંઘ્યો નથી, તારી યાદમાં હું 2 દિવસથી ઊંઘ્યો નથી, પણ આરામ કરવાની નવી રીતો શોધી કાઢી. આમ સહેજ જોખું મારી લઈશ. ઘણા લોકો ને જાગતા જાગતા ઊંઘી જાય. અમુક લોકો અહીંયા હમણાં મેં જોયું, અહીંયા હું ભણાવતો હતો, આપણે બધા બોલતા હતા, પણ અમુક લોકોની આંખો આમ સ્થિર થઈ ગઈ હતી. જાગતા જાગતા આંખો ખુલ્લી રાખીને ઊંઘી જાય. તો કે આરામ કરવાની નવી રીતો હું શોધી કાઢીશ એમ. બરાબર. કારણ કે આ ઠંડો તારો આ લાગણી વિહીન વિયોગ તું અહીંથી જતી રહીશું ને, એ મને ગમતું નહીં સહેજે. અને આ વિયોગ જે છે એ આ સંધ્યાકાળની ઠંડીમાં મારા હાડકા પણ ખીજવી દેશે. મારા હાડકા પણ ખીજવી દેશે. બરાબર. એટલે જયારે આપણને ઠંડી લાગતી હોય ત્યારે આપણે જનરલી શું કરીએ છીએ? કોકનો હાથ પકડીને લઈ જઈએ. તો શું થાય? ગરમી આવે ને. આવે કે ના આવે? શિયાળામાં બધા અનુભવ કરાય. અત્યારે ઉનાળામાં તો કોકનો હાથ પકડે પરસેવો થાય જાછી ને. તો તારો વિયોગ મારા હાડકા થીજવી દે છે, પણ સુગંધી સંધ્યામાં તરબોળ થઈને હું આખી રાત રવેશમાં ઓસરીમાં બેસી રહી, તારી રાહ જોતો રહીશ, તું ક્યારે આવે. બરાબર. પણ રાહ જોઈએ તોય કોઈ આવે નહીં. ઊંડા વિચારમાં એ બેસી રહીશ તો કે એમને નહીં બેસી રહું, ઊંડા વિચારમાં બેસી રહીશ. કારણ કે જયારે હું તારા વિશે વિચારું છું ત્યારે મને એકલું લાગતું નથી. જો
તરત વિચાર આવ્યો ને ફોન કરશે હવે બધા તો મને તારા જયારે હું તારા વિશે વિચારું છું ખાલી તને યાદ કરું ને તોય મને એકલું નહીં લાગતું. તો જો તું સાથે હોય તો મજા પડી જાય ને. અનિશા અમાર નક્કી છે જેટલી વાર મારી આંખો પલકારા મારશે આપણને બધાને ખબર છે દર 1 મિનિટમાં આપણી નોર્મલ માણસની આંખો દર 1 મિનિટમાં 12 થી 13 વખત પલકારા મારે છે. કોઈ દાડો ગણ્યા તો ગણવા જોઈએ કારણ કે આપણી વસ્તુ છે. કોકની આંખ ના જોઈએ પણ આપણી તો જોઈએ ને. તો એ મારી આંખો જેટલી વાર પલકારા મારશે તેટલી વાર આજે રાત્રે હું તને યાદ કરીશ તો તું દાડે નહીં કરતો? અલી કામ જ એટલું હોય ને કે મરવાની ફુરસત નહીં હોતી તને યાદ શું કરું પણ હાથ પડે તો તું યાદ આવે. કેમ નવરો પડ્યો એટલે? તો પેલા ટેસ્ટ ઓફ ટ્રુ લવ માં કીધું છે કે હું ટાઈમ પાસ નથી. જો ખરેખર મને પ્રેમ કરતો હોય ને તો યાદ કરવાનો તો જ મને મળવાનું, નહીં તો નહીં મળવાનું. બરાબર? તો અહીંયા રાત્રે યાદ આવે તો આખો દાડો કેમ યાદ નહીં કરતો? હું તો જેટલી વાર ભાખરી કરું, શાક કરું, દાળ કરું, કપડા ધોવું ત્યારે તને યાદ કરું છું. જયારે તારા કપડા ધોવા બેસું ત્યારે ધોકો મારતા મારતા મગજમાં એવું વિચારું કે જાણે તું જ અહીંયા છું, હું તને ટીપું છું. હું તને ભૂલતી નથી તો તું મને કેમ ભૂલી જાય? તવી પર જયારે ભાખરી શેકું ત્યારે એની પર બરાબર તબેચો ચંપાડું કે બળી જાય તો સારું, દાજી જાય તો સારું. પછી યાદ આવે કે સાલું મારે ખાવાની છે એટલે ફેરવી નાખું. શાક બનાવતી હોય ત્યારે તબેચો ખોટી નાખું. પણ પછી યાદ આવે કે સારું બહાર પડી જશે તો ભૂખ્યું મારે રહેવું પડે. એટલે હું તને નથી ભૂલતી આખો દાડો તો તું કેમ ભૂલી જાય? કે હું આજે રાત્રે તને યાદ કરીશ. હા ભાઈ તો કે હું તો રાત્રે જ યાદ કરીશ. જયારે રાતી આંખો ચમકતી થશે એટલે આપણી જે આંખો છે એની પર સૂર્યનો પ્રકાશ પડે અને એ ચમકે. બરાબર? અને ભારે પાંખો હળવી થશે. જે મારી પાંખો પર આ બધું યાદ ને એ બધાનો જે કામનો બોજ ને એ બધું છે, ભારે પાંખો. કારણ કે ઘર ચલાવવાનું હોય છે ભાઈ, નવરા નહીં હોતા. બરાબર? તો કામનો બોજ હોય છે એટલે ભારે પાંખો જયારે સાંજે જ હળવી થાય નોકરીથી છૂટે ત્યારે, અને ભારે પાંખો હળવી થશે ત્યારે જ કોકની યાદ કરવાનો ટાઈમ મળે ને, એવું એને પણ સમજવું જોઈએ. બરાબર? તો ભારે પાંખો હળવી થશે, હું આકાશમાં ઉડીશ અને ફરી એકવાર જીવંત હોવાનો અનુભવ કરીશ. પણ હું જીવંત છું ક્યારે? તારી સાથે છું ત્યારે. તારા વગર તો હું મળદું છું, જીવન નથી. પણ જો તું મારી સાથે હોય તો હું મળદામાંથી જીવતો થઈ જાઉં. ભૂલે છું કે હું મરી ગયો હોય, તું આમ હાથ પકડે ને તોય હું ઉભો થઈ જાઉં. અને જે દુનિયાને હું જાણતો હતો એને હું ભૂલી જઈશ. આખો દાડો મારા બોસ, મારા કર્મચારીઓ, મારા ભાઈબંધો, બહેનપણીઓ એ મારી દુનિયા છે. પણ જયારે હું તારી જોડે હઈશ ત્યારે હું એ બધાને ભૂલી જઈશ. અને તમે જોજો, તમે અત્યારે બધા એમ કહો છો ને અમે ખાસ ભાઈબંધો ને અમે આમ ને તેમ, તમારામાંથી એક જ જણનું લગ્ન થવા દે. પછી જે રોજ સાંજે બેસવા આવતો હોય, મળવા આવતો હોય, ફરવા આવતો હોય, બધું બંધ. કેમ કે ભાભી યાદ કરે, રાહ જોતી હશે. એને છે ને મારા વગર ખાવાનું ના ભાવે. અમે જોડે જ ખાઈએ. અત્યાર સુધી કોણ જોડ ખાતો હતો? મમ્મી જોડ ખાતો હતો.
સેમ વસ્તુ બેનપણીઓમાં આપણે તો છે ને દર અઠવાડિયે એક વાર તો ગમે પેલા જે કે આપણે તો મળવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, ફલાણું કરવાનું. એના અહીંથી ઘેર આમ જવું તો હોય જ, પણ ના જવા માટે 17 જાતના નાટક કરે. પપ્પા હું તમને છોડીને ક્યારેય નહીં જઉં, હું તો આખી જિંદગી અહીંયા જ રહેવાની છું. એટલું બધું ગંદુ ગંદુ બોલે ને. આ પપ્પાને એમ થાય ચાલી આ નહીં જાય તો મારું શું થશે? આ ભલા જો નહીં જાય તો આખી જિંદગી મારે બેઠવી પડશે. એના કરતા તું ભાઈ જા ને. પછી એકવાર અહીંથી જાય પછી પપ્પા એમ બોલાવે, બેટા જરી તારી મમ્મીની તબિયત સારી નથી, 2 દાડા જરી જો છે ને પપ્પા હવે મારી પાસે ટાઈમ નહીં. બરાબર? અમારે એમને છે ને સવારે 5 વાગે જવાનું હોય, એટલે મારે 4 વાગે ઉઠીને એમના માટે ટિફિન બનાવવાનું. એ અહીંથી 4 વાગે 5 વાગે જાય એટલે પછી મારે ઘરના બધાના કપડા વાસણ હાથે, પછી મારે પોતાની નોકરી કરવા જવાનું, બધાનું ખાવાનું બનાવવાનું. આ પેલો લાલો ટીની તો એવા છે ને કે મારા વગર કશું કરે નહીં. આખો દિવસ એ મારી પાછળ ને પાછળ ખરેખર એમને પાછળ મારે નવડાવવાના, કપડા 7-7, 8-8, 10-10 વર્ષ ના થયા તો હજી મારે કપડા પહેરાવાના હોય છે. હવે બોલો તમે, આટલું બધું મારે કામ હોય તો હું ત્યાં મમ્મીની સેવા કરવા કેવી રીતે આવું? તો ખાલી જખ મારવા એમ કહેતી હતી કે હું અહીંથી જઈશ નહીં. બરાબર? ખાલી વાતો કરવા, દેખાડો કરવા માટે કે મને તમારા પ્રત્યે બહુ પ્રેમ છે, બધો પ્રેમ તૈયાર નાખવા તો અહીં શું કરવા કહેતી હતી? પણ આ બધા આવું કરે. બરાબર? તો કે જે દુનિયાને હું જાણતો તો એ દુનિયાને હું ભૂલી જાઉં જો તું મારી જોડે હોવ તો. અને હકીકતમાં તમારામાંના ઘણા બધા ભૂલી જવાના, તમે જોજો. પણ હું તને વચન આપું છું કે હું તને નહીં ભૂલું. આ વચન ખાલી હું એકલો જ આપી શકું છું, બાકી કોઈ નહીં આપી શકે. આ વચન હું એકલું જ આપું છું કે હું બધાને યાદ રાખીશ. તમે બધા કદાચ ભૂલી જાવ તો વાંધો નહીં, પણ હું તમને બધાને યાદ રાખીશ કે હા આવો કોક હતો. બરાબર? ઓહ, હવે પાછો વેદના વ્યક્ત કરે છે કે જો મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકે, અત્યારે વર્તમાનમાંથી મારો અવાજ જો ભૂતકાળમાં પાછો જઈ શકે તો હું તારા કાનમાં હળવેકથી કહીશ. અલ્યા મુવા જય શ્રી કૃષ્ણ કહેવા માટે આટલી પથ્થર ખાડે છે. તો કે હું તારા કાનમાં હળવેકથી કહીશ, હો પ્રિય, હું ઈચ્છું છું કે તું અહીંયા હોય, તું મારી જોડે હોય. કારણ કે અત્યારે તો એ છે જ નહીં, વર્તમાનમાં તો એ મારી જોડે છે જ નહીં. એટલે જો ભૂતકાળમાં મારો અવાજ જાય તો એને હું કહું કે પાછી આવી જા. મેં કીધું ને હું 2 દિવસ પિયર જવાની છું, નહીં આવું થાય કર લો. સારું, જાને મારે શાંતિ. 2 દાડા હું બાદશાહી કરી. આવું બધા બોલતા હોય. હા, પણ મેં કીધું એમ દાડો તો પસાર થઈ જાય, હાથ પડે જયારે પછી ભૂખ લાગે ને, આમ તો આઈને ઓર્ડર કરે, ચલે ખાવાનું તૈયાર છે, શું બનાવે છે આજે? ગવાનું શાક બનાવવાનું. ગવાનું શાક બનાવે. પાછી આને પૂછે શું બનાવ્યું છે? આજ તો તમારું ભાવતું. કે શું? ચણા બટાકાનું શાક બનાવ્યું. એમ ચલતા રહે ફટાફટ હું નહીં નાખું, હાથ પગ ધોઈ નાખું, આપણે ખાઈ લઈએ. રોજ આજે આવી ચરબી. પણ જયારે એ ના હોય ને ત્યારે હાથ પડે આવે ને પછી આમ ઘરમાં આમ જુએ. અત્યારે તો બધા પાછા એકલા રહેતા થઈ ગયા છે, સંયુક્ત કુટુંબ તો છે જ નહીં, બધા એકલા રહેતા થઈ ગયા. એટલે હાથ પડે આમ પેલું કે ને ઘર ખાવા આવે. ભૂખ લાગે ને ત્યારે એ કોઈને ખાવા ના જાય, ઘર એને ખાવા જાય. ત્યારે યાદ આવે, અલી ભાખરી બનાવી ડબ્બો કઈ મૂક્યો છે? ભાખરી બનાવી ડબ્બો કઈ મૂક્યો છે? શાક બનાવ્યું તું ખરું હવારે? બધું બનાવેલું છે, ફ્રીજમાં મૂકેલું છે. લાલ કલર નો વાટકો જોઈ લો, એની અંદર સફેદ કલર ની એની ઉપર પ્લેટ ઢાંકેલી છે અને એની અંદર તમારું ભાવતી વસ્તુ છે. અને જેવું અંદર થી ખોલે કારેલાનું શાક. આ મારી વસ્તુ છે.
ત્યારે યાદ આવે ખાલી અહીંયા હોય તો સારું, હે આ હોય ત્યાં સુધી એની કિંમત ના હોય, હોય ત્યાં સુધી એની કિંમત ના હોય, પણ ના હોય ત્યાં ખબર પાડી દે. બરાબર. એક દાડો મેં કીધું છે ને કે આપણે વન્ડરફુલ ક્રિએશનમાં મધર વિશે ભણ્યા છે, માતા વિશે ભણ્યા છે. એક દાડો તમારી મમ્મી સવારના 5 વાગે ઉઠીને એમ કહી દે, આ જે રજા હડતાલ, હું આજે કશું કામ નહીં કરું. ઘરમાં બધા જ જેન્ટ્સ હોય, બધાને ખબર પડી જાય કે આખો દાડો આ નવરી, આપણે બધા એવું કહે છે આખો દાડો નવરી, તાર કામ હોય છે ઘરમાં, અમે કામ કરવા જઈએ છીએ. એ નવરી આખો દાડો સવારે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી શું કરે છે ને, એક દાડો એની જગ્યાએ કામ કરી બતાવો, ખબર પડી જાય. ખબર પડી જાય કે આખો દિવસ નવરીએ શું કામ કરે છે. પણ અમારા ઘરમાં અમે એક સિસ્ટમ કરી, કોઈ અમારી પર એવી દાદાગીરી કરી જ ના શકે, એટલે અમે એ બધું કામ સવારે 5 થી 10 અમે અમારા છોકરાઓને બધાને શીખવાડીએ છીએ. અને તમે બી અમારા છોકરાઓ જ છો, તો અમે એ તમને શીખવાડીશું. ભવિષ્યમાં કોઈ આવી નવરી તમને એવું ના કહી જાય કે મારા વગર તને નહીં ચાલે. હું નહીં હોઉં તમને ખાવાનું કોણ બની હશે? કેમ બાજુવાળા નહીં? હું બાજુવાળાને કહી દઈશ, જો ખબરદાર મારા ઘરમાં બેઠા તો જાતે બનાવી લઈશું, મારા મમ્મી પપ્પાએ શીખવાડેલું. બરાબર. અમારા 10 ને પરણાયો એટલે બરાબર. કારણ કે પહેલું અમારે એનું કરવાનું, મોટા ભાઈનું પછી કરવાનું. તો મેરેજ વખતે પહેલેથી કહી દેવાનું, કપડાટ કરવાનું નહીં, તારા વગર બધું કરી શકો. મને કપડા ધોતા આવડે છે, વાસણ ઘસતા આવડે છે, પોતું કરતા આવડે છે, ખાવા બનાવતા આવડે છે, રાતે પથારી કરતા આવડે. કારણ કે હું નાનો હતો ત્યારે હું જ લેવા જતો હતો, હું જ વાળતો હતો, કરવા એવું જતો હતો, વાળતો હતો. બરાબર. એટલે મગજમારી નહીં કરવાની. બરાબર. એવું એક ક્યારે કહી શકે કરેલું હોય ત્યારે. પણ આપણે તો મમ્મી મારા કપડા ક્યાં છે સવારના પોરમાં, ચાલા એ તને લઈ પહેરાવી દો ના, એવું માં જાતે પહેલે કપડા કેમ તારાથી નહીં લેવાતા. એટલે જિંદગીમાં સુખી થવું હોય તો પહેલેથી આવી કોઈ કુટેવ પાડશો નહીં કે મને તારા વગર ના ચાલે. આવી કોઈ કુટેવ પાડશો નહીં કે મને તારા વગર ના ચાલે. હા, પ્રેમ એની જગ્યાએ છે, પ્રેમ રહેવાનો, એના વગર નહીં ચાલતું, બધી વાત બરાબર. બરાબર. પણ તારા વગર હું રહી ના શકું એવું બધું નહીં. ખાલી ખાલી કેવું હોય સારું લગાડવા માટે કહી દેવાનું, બાકી રહી લેવાનું. શું કીધું? બહુ ચિંતા કરવાની નહીં. નહીં તો શું આવી દશા થાય, એમને છોડીને કહી જવું. ગામ આખામાં ભટકાવાય. બરાબર. ગામ આખામાં બધી જગ્યાએ 10 દિવસ 15 દિવસ જવાય. બાકી એમને છે ને મારા વગર 2 દિવસ ના ચાલે. તો 4 દાડા કાકા ત્યાં ગઈ હતી તો એ શું કરતા હતા? તાર જોડે આવ્યા હતા. બરાબર. મને તમારા પ્રત્યે બહુ પ્રેમ છે એવું ખોટું બતાવવાનું, પણ શું કરો, એના કરતા સાચું બતાવો. અને આ ભાઈ પાછા કોણ છે ખબર છે? કવિ એડમ યંગ. એટલે એડમ નામનું પ્રાણી જયારે યંગ થયું ત્યારે એને આ કવિતા લખી. બરાબર. તો તમે યંગ થાવ ત્યારે આ બધું કહેવાનું. અત્યારે તમે ટીન છો. બરાબર. અને દર્શ તો કદાચ વડોદરામાં પેલું ટીન રોબર્ટ વાળો પાઠ ભણેલો છે ઇંગ્લિશમાં. 4થા માટે પાછો તું ગયો ત્યારે જે આવ્યો હતો. બરાબર. તો આ થઈ વેનીલા ટ્વીલાઇટ, એટલે સુગંધી સંધ્યા. હવે સાંજના પોરે આપણે વેનીલા આઈસ્ક્રીમ ખાધો હોય તો જલસા પડી જાય ને, એવું છે.